હવે તમારી દવા આવી ગઈ છે એટલે તબિયતમાં પણ સુધારો થઈ જશે. હા બેટા. હા બા, ભાવનાબેન એકદમ સાચું બોલી રહ્યા છે. આ પકડો ગ્લાસ, આ તમારી દવા. ભાવનાબેન, હવે 1 કલાક પછી બાની વોમિટિંગ વાળી દવા આપી દેજો. હા યાદ કરી લે. ભાભી ક્યાં મૂકી છે દવા? મેં મૂકી છે, આ બધી દવા સાથે જ મૂકી છે, ફ્રીજ ઉપર જ છે. હા તું તો કહેતી હતી ને કે ઘરમાં પૈસા નથી, તો પછી આ દવા ક્યાંથી આવી? હા, આ તો બોલ ને, દવા ક્યાંથી આવી? મોઢામાં મગ ભર્યા છે? બાજુવાળા રાધીબેન છે ને, તો એ ઘરે આવ્યા હતા બાની ખબર પૂછવા માટે. મેં એમને આપણા ઘરની કોઈ વાત નથી કરી, એમને સામેથી જ મદદ કરવા માટે થોડા ઘણા પૈસા આપ્યા હતા, તો મેં બાની દવા લઈ આવ્યા. હા, તેને વાત નથી કરી તો પણ એને આપણા ઘરની બધી વાત જાણ થઈ ગઈ, એમ કહેવા માંગે છે ને તું? ભાવનાબેન, તમે જ તમારા ભાઈને સમજાવો કે ભાઈ ઘરમાં પૈસા ના આપે તો બીજા પાસેથી તો લેવા પડે. તું ચૂપ રહે. પૈસા ક્યાંથી આવવાના ક્યાંથી નહીં લાવવાના મને બધી ખબર પડે. તારે મને સલાહ દેવાની જરૂર નથી. અને તે મને પૂછ્યા વગર એની પાસે પૈસા લીધા કેમ? મેં બાને પૂછ્યું હતું. બા, તમે હા પાડી હતી? હા બેટા, મેં તને છેલ્લા 10 દિવસથી કીધું હતું કે દવા ખલાસ થઈ ગઈ છે, મને ચક્કર આવે છે, પણ તે કઈ ધ્યાન ન આપ્યું. તો ધ્યાન કેટલું ધ્યાન આપું? મરી જાવ એની માટે? આ તમે શું બોલો છો? આ તમે બધા ભેગા મળીને મને બદનામ કરવા બેઠા છો. બાજુવાળા પાસેથી પૈસા લો તો મારી આબરૂ શું ગામમાં? બેટા, અમે દવાના કહીને નથી લીધા, એ આવીને અમને મદદ કરી ગયા, અને એ હા? પણ ઓછીની મદદ છે. એ મોટા દાનવીર થઈ ગયા એટલે તમે સામે આવીને પૈસા આપી ગયા. તમે લોકો જ એની પાસે પૈસા માંગ્યા છે. તમને તમારું સામાન એટલું વાલું હોય ને તો નોકરી ધંધો કરો અને રાધીબેનને પૈસા આપી દો, બરાબર? નોકરી નોકરી નોકરી, તને કેટલી વાર કીધું? ખબર નથી પડતી કે હું નોકરી કરવા માટે નથી જન્મ્યો, મારે મારો પોતાનો બિઝનેસ કરવો છે. અરે બા કેટલા દિવસથી બીમાર છે અને છેલ્લા 10 દિવસ તમને બીપીની ગોળીના ગેપ પડે છે, તમને એ દેખાય છે? તમે પૈસા જ નહીં કમાઓ તો બા કેવી રીતે સારા થશે? એ તમને કંઈ ભાન પડે છે? આટલા દિવસથી અમે કંઈ બોલતા નથી તમને, તમે કોઈ વસ્તુ મગજ પર લેતા જ નથી. એટલે હવે તું મને શિખામણ આપીશ? તું મને શિખામણ આપીશ મારે શું કરવું? શિખામણ આપવા માટે નાના મોટાની જરૂર ના હોય. શિખામણ માણસ ગમે તેને આપી શકે છે. જ્યાં સામેવાળું માણસ ખોટું હોય તો એ ખોટું જ હોય છે. મોઢું સંભાળીને બોલ, તું મને ખોટો કહી રહી છે. બસ રાજ, બસ. ભાઈ તમે ભાભી પર ગુસ્સો ના કરો. ભાભી જે કહે છે ને એ સાચું જ કહે છે. હા, તું પણ એના ખોળે બેસી જા. બધા સલાહ દેવા જ બેઠા છે. એમ જ છે. તમને જો તમારી જિમ્મેદારીનો ખ્યાલ હોય ને તો બારવાળા પૈસા ના દઈ જાય ઘરમાં. તો આ ઘર તમે બધા ચલાવી રહ્યા છો એમને? હું કઈ કરતો જ નથી. ભાભી ચલાવી રહ્યા છે. રાજ, એકવાર અંદર જઈને જો કે ડબ્બામાં શું અને કેટલું છે. કાંઈ નથી. તો મેં એને કીધું હતું કે હું લાવી આપીશ. થોડી વાત નથી જોવાતી? પણ ક્યારે? થોડી વારની વાત કરો છો તમે? છેલ્લા 10 દિવસથી તમારી મમ્મી આટલી હેરાન થાય છે, દવાઓ વગર તડપી રહ્યા છે, તો એ દેખાતું નથી અને તમે થોડી વારની રાહ જોવો છો. મને બધું દેખાય છે. બા કઈ 2 દિવસ દવા પીશે નહીં તો મરી નહીં જાય કાંઈ? રાજ, ભાઈ બોલવાનું ભાન રાખો. તમે તું તારું મોઢું બંધ રાખ. મારી સામે કોઈએ જીભાજોડી કરવાની નહીં. મારી સામે મોઢું સંભાળીને વાત કરજે, નહીંતર એક ઝાપટ પડી જશે. ના રાજ, ના. અને એ બાજુવાળી રાધી અહીંયા મારા ઘરમાં આવીને દાનવીર થાય છે. એને તો હું ખરેખર જોઈ લઈશ. એક તો એનો ઘરવાળો પેલો વિજય મને સલાહ દીધા કરે, આ નોકરી કર, તે નોકરી કર. હા પણ છતાં તમને સારી જ આપે છે ને. ઘર ચલાવવા માટે નોકરી કરવી જરૂરી છે. ધંધો કરવો એવું કંઈ ફિક્સ ના હોય. મારા ઘરનો વહીવટ મારે કરવાનો છે, એને કરવાની જરૂર નથી. એને આજે મારા ઘરમાં આવીને બબાલ કરી છે ને, એને તો હું સારી રીતે જોઈ લઈશ. આજે એની ખેર નથી. છોડ મને. ભાઈ પણ રાજ, મને લાગે છે કે ઝઘડો કરવા જ ગયા હશે. ભાભી તમે જાઓ, નકર એ નહીં થયા વાહ. કારણ કે આ છે ને આકરા મગજનો છે. ન કરે નારાયણને ત્યાં કંઈ બીજી બબલ કરે તો. જાન બેટા, તું હા, જા. ભાભી હું પણ આવું. ના બેટા, ભાવનાબેન તું ના, નહીં જા. તમે ઘરે રહો, મારું ધ્યાન રાખજો. હું આવું છું. તું જા બેટા. હે ભગવાન, આ રાજ કાંઈ
ઊંધું ચકતું ન કરી આવે ને તો સારું. વિજય, એ વિજય, બહાર નીકળતો. શું છે અને તેની રાડારાડ છે આ બધી? ક્યાં છે મારા ભાઈ? બોલાવો એને અહીંયા. એનું શું કામ છે? એ કામ ધંધા માટે બહાર ગયા છે, તમારી જેમ નવરા નથી. રાધીબેન, બોલો માં જરા ધ્યાન રાખો. અને તમારે છે ને તમારા ઘરનો વહીવટ કરવાનો, મારા ઘરનો નહીં. સમજી લીધું? મને તમારા ઘરનો વહીવટ કરવાનો કોઈ શોખ નથી. તો શું જરૂર હતી મારે ઘરે આવીને પૈસા આપવાની? વાહ વાહ, ખાનદાની તો ખરેખર તમારી છે. ખીચામાં એક રૂપિયો નથી, પણ પાવર તો જો, તેવર તો જો. એ બધું હોય, મારા ખિસ્સામાં ભલે પૈસા ન હોય, પણ હું તમારી પાસે ભીખ માંગવા નથી આવ્યો. સમજી લીધું? ભીખ ભીખની જગ્યાએ છે, માના આંસુ માની જગ્યાએ છે. ક્યારે પૂછ્યું છે તમે તમારી પત્નીને, પૂછ્યું છે તમારી બેનને કે તને શું ઘટે છે, ક્યારે તને શું જોઈએ છે? મારે એ લોકોને શું આપવું ને શું નહીં એ તમારે મને સલાહ દેવાની જરૂર નથી. તમે તમારા ઘરનું સંભાળો, મારા ઘરનું નહીં. બે મણા હાલી જ નીકળ્યા છે. તમારો ઘરવાળો મને સલાહ દીધા કરે, નોકરી કર, ફલાણું કર, ઢીકણું કર, અને તમે મારા ઘરે આવીને પૈસા આપીને મોટા દાનવીર થવાની કોશિશ કરો છો. તમે તમારા ઘરનો વહીવટ કરજો, મારા ઘરનો નહીં, નહીંતર મજા નહીં આવે. મને મજા લેવાનો કોઈ શોખ નથી. અને આમાંય વિજય સાથે તમને એટલે તો બનતું નથી કારણ કે એ માણસ તમને સાચો રસ્તો બતાવે છે, પણ નહીં, તમારે તો રસ્તો ભટકવો છે, સાચા રસ્તે ચડવું છે થોડું. એ મારો પ્રોબ્લેમ છે, મારે કયા રસ્તે જવાનું. એ વિજયની સલાહ લેવાની મને જરૂર નથી. મોટો સલાહ દેવા મને આવી જાય છે. એટલે હવે તમને કહી દઉં છું, મારા ઘરનો વહીવટ નહીં કરતા. બસ હવે આ તમે શું બોલો છો રાધીબેન જોડે? તો શું ના બોલું? હે, મારા ઘરમાં આવીને બધો વહીવટ કરે એ મારે નહીં પોતે સમજી લેજે. એને વહીવટ ના કહેવાય, એને મદદ કહેવાય. અને એક બેન બેનની મદદ કરે ને એમાં તમને તો કોઈ પ્રોબ્લેમ હોવો જ ના જોઈએ. કારણ કે અમારે તમારા મદદની કોઈ જરૂર નથી. મારા ઘરનો વહીવટ હું સંભાળી લઈશ. આજ રાધીબેન જોડે આ રીતે વાત ન કરો તમે. આ બધું છે ને તારા લીધે જ થયું છે. તે એની પાસેથી પૈસા લીધા શું કામ મને પૂછ્યા વગર? અને આજથી છે ને તો જા રેડી ભેગી રાજભાઈ, રાખો એને તમારી પાસે. બહુ મોટી બેન વાળી થઈ ગઈ છે. રડીશ નહીં. આને શાંત તો હું જ ઠેકાણે લાવીશ. 2 રૂપિયાની ઓકાત નથી, પણ પાવર તો જો, 2,40,000 નો. એને તારી ઉપર હાથ ઉપાડ્યો છે ને, આનું પરિણામ તો એને ભોગવવું જ પડશે. તો આવ અંદર. રાજ, આખો દિવસ તું ફોન ઘુમાડ્યા કરે છે, તો તને એમ નથી થતું કે પેલા છાપામાં જો ક્યાંક નોકરીની જગ્યા ખાલી હોય તો ત્યાં જઈને મળી આવવું અને નોકરી લઈ આવવું, કંઈક 2 પૈસા કમાવ ઘર માટે? એવું તને નથી થતું બેટા? અરે બા, તમને શું લાગે કે આ તમારો દીકરો નોકરી કરવા જન્મ્યો છે? હા બા, હું બિઝનેસ કરવાનો છું, બિઝનેસ, અને એ પણ કરોડો કમાવ એવા. આપણને આ નોકરી બોકરી નહીં ફાવે. આ નોકરી કમાઈને શું સમાજમાં કેવી વાતો થાય? ફલાણા ભાઈ છોકરો નોકરી કરે. નહીં, આપણે તો બિઝનેસ કરવાનો છે, બિઝનેસ. એટલે તમે ચિંતા ના કરો, બધું થઈ જશે. તમે જલસા કરો. બેટા તું બિઝનેસ કરજે, પણ શરૂઆત તો નોકરીથી કર. તને ગામમાં કોઈ ઓળખશે તો તને બિઝનેસનું કંઈક વિચારસરણી યાદ આવશે, તારે શું કરવું એ ખબર પડશે. આમ ઘરે બેસીને ફોન ઘુમાડવાથી તો કાંઈ નથી થવાનું. એવું ના હોય બા. આ કેવું છે ખબર છે? સફળતાના શિખરો સર કરવા હોય ને તો સીધી છલાંગ મારવી પડે. એક એક સીડી ચડી ક્યારે રૂપિયાવાળા થઈએ. કાંઈ નહીં ભાઈ, છલાંગ મારીને છે ને મારા કોલેજની ફી થોડી બાકી છે, મને કરી દો ને સેટિંગ ફીનું. કેટલી ફી ભરવાની છે? 11,000 ભરવાની હતી, હા, એમાંથી 3,000 તો મને ભાભી આપી દીધા. હવે બીજા 8,000 લઈ આવો ને. એટલે 3,000 તારી ભાભીએ તને આપ્યા? હા, તો ભાભી નહીં દે તો કોણ દે? અત્યાર સુધી ઘરમાં ભાભી જ દેતા આવ્યા છે. તો એની પાસે પૈસા ક્યાંથી આવ્યા? એ પણ ઘર બેઠા કામ કરે છે ભાઈ. અચ્છા, તો કેટલી 8,000 ફી ભરવાની? હા, સારું, કંઈક સેટિંગ કરી દઈશું. ક્યારે ભરવાની છે? શું સેટિંગ કરી દેશો તમે? હા, એટલે મને જવાબ આપો, તમે શું સેટિંગ કરશો? અરે હું કરી દઈશ ને, એની ફીનું સેટિંગ હું કરી દઈશ. અચ્છા, કેવી રીતે કરી દેશો જરા મને કહેશો? જો હજી આપણે ઇજ્જત નથી ખોઈ, સમજી? હમ. આપણે ગામમાં ઇજ્જત છે. અચ્છા, ને ખોટી ફાકા ફોદારી કરવાનું બંધ કરી દેજો. એક પણ ભાઈબંધ તમારો તમને રૂપિયા નથી આપતો અત્યારે. કોઈના વ્યવહાર તમે સાચવે છે? બધાના વ્યવહાર સાચવા છે. કોઈ તારી પાસે માંગવા નથી આવું, સમજી?
હું મારો વ્યવહાર બરાબર કરું છું અને આમ જો ને લાખ રૂપિયા જોઈએ તો આમ આવી જાય તને ખબર નથી મારી હજી. બસ કરો હવે થોડી શરમ કરો. આ બેન જવાન થઈ ગઈ છે, પરણાવવાની છે એને. હજી તો ભણવાના ખર્ચા નથી ઉઠાઈ શકતા, તમે શું કરશો? આમ જો તું મારી સામે વધારે બોલી રહી છે. એના લગ્નની જિમ્મેદારી મારી છે, તારી નથી. અને આ તારે છે ને બધી ફિલોસોફી મને નહીં આપવાની, સમજાય? આ ઘર ચલાવવાની જવાબદારી પણ હું નિભાવું છું, તમે નથી નિભાવતા. તો આ ઘરમાં તમે કોઈ ભૂખ્યા નથી રહેતા. જ્યારે હોય ત્યારે એક જ મુદ્દો લઈને બેસી રહો છો કે તમે ભૂખ્યા નથી રહેતા. કોઈ દિવસ ધ્યાન રાખ્યું તમારી મા ઉપર કે બિચારી કેટલી તકલીફમાં હોય છે? ક્યારે વિચાર્યું છે એવું એમના માટે? આ શું થયું છે એને? આ સાધન કરવા તો બેઠા છે મારી સામે. અચ્છા, ક્યારે પોતાની બેન સામે જોયું છે કે એની ઉંમર કેટલી થઈ છે કે એને શું જોઈએ છે અને શું કરવું છે એમ? કે કોઈ દિવસ મારી સામે જોયું છે કે મારી બહેરીને પરણાવી લાઈન મૂકી દીધી છે? કોઈ દિવસ કોઈ જવાબદારી તમે નિભાવી નથી. એટલે તું કહેવા શું માંગે છે? હું કહેવા એ જ માંગુ છું કે તમે નોકરી કરી લો, હવે બસ થઈ ગયું. હું નોકરી આજે પણ નહીં કરું ને કાલે નહીં કરું. હું નોકરી કરવા માટે નથી જન્મ્યો, સમજી? ભાઈ ભાભી બરાબર કહે છે, તમે નોકરી કરી લ્યો. આ કરોડપતિના સપના જોવા છે ને તમે બંધ કરી દેજો. કોક દિવસ બહુ પસ્તાશો, યાદ રાખજો તમે. આ નોકરી કરીને તો તમે છે ને બધાએ મારું લોહી પી ગયા છો. મેં તમને કેટલી વાર કહ્યું નોકરી નથી કરવાનું, મારે મારો પોતાનો બિઝનેસ કરવો છે. જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરાય આજ. મેં તારા બાપા પાસે પૈસા નથી માંગ્યા ક્યારે કે મને પૈસા આપો બિઝનેસ કરવા માટે. માંગી જોયા હતા, એમને આપ્યા નહીં તમને, સમજ્યા? રાજ, આ બધું કરવાથી ઘરમાં પૈસા નહીં આવે. સાચું કહે છે બધા, કંઈક કામ કરીશ તો 2 પૈસા રળીશ, 2 પૈસા રળીશ તો ઘરનું થશે ને મારી દવાનું થશે. અરે વાહ, પેલા રાધીબેનના હસબન્ડ છે, 1000 વાર કહી ચૂક્યા છે એ માણસ. મને કેટલા એડ્રેસ પણ આપ્યા છે કે અહીંયા જગ્યાએ રાજને મોકલ, ત્યાં જગ્યાએ રાજને મોકલ, પણ રાજને એક પણ જગ્યાએ જવું નથી. આ રાધીને વિજય એને તો ઘરમાં આગ લગાડી દીધી છે. જ્યારે હોય ત્યારે એનો ટોપિક લઈને બેઠા હોય છે. મારા ઘરમાં એ લોકો વ્યક્તિની વાત ન જોઈએ, સમજી લેજો. ખોટી વાત પર ગુસ્સો નહીં કરો તમે. જ્યારે હોય ત્યારે અહીંયા આવીને રહેતી, અહીંયા આવીને વિજય. આ તમારું ઘર એ નથી ચલાવતો, હું ચલાવું છું. તમે ચલાવો છો? જરા પોતાની જાતને વિચારો કે હું શું કરું છું, તમે શું કરો છો એમ. રાજ, બિઝનેસ કરવો હોય ને તો નોકરી કરતા એમાંથી વિચાર લેવાય કે બિઝનેસ કેમ કરાય. ઘરે બેસીને બિઝનેસનો સવાલ આવવો જ ન જોઈએ. આ બિઝનેસ કરવા માટે છે ને આ નોકરી કરે કઈ ના થાય. 2-5 હજારની નોકરી કરવાથી બિઝનેસમેન થવાય ના થવાય. હા, તો આટલા વર્ષથી ક્યાં ઊંઘી ગયા છો તમે? કેમ નથી કર્યો બિઝનેસ તમે ચાલુ? દરેક વસ્તુનો સમય હોય કે બિઝનેસ કરો, નાની માના ખેલથી આમ થઈ જાય. હા, તો પહેલા નોકરી તો કરી બતાવો, પછી બિઝનેસ કરજો. તમે અને તમારી મોટી મોટી વાતો, અહીંયા ખાલી વાતો જ કરતા આવડી છે તમને. તારા બાપા પાસે લાખ રૂપિયા માંગ્યા તો કે મારી પાસે પૈસા નથી. મદદ તો કોઈને કર્યું, સલાહ દેવી છે બધાને. અરે મેં જ ના પડી હતી મારા બાપને કે પૈસા નહીં આપતા આને. હવે બીજું કઈ સાંભળવું છે? ભાઈ નોકરી કરીને પૈસા બચાવો ને એમાંથી બિઝનેસ થાય. ઘર બેઠા બિઝનેસ જો મારી વાત સાંભળ, તારી ફી ભરવાની છે, તારી ફી ભરાઈ જશે. તું મને સલાહ નહીં આપ, સમજી? રાજ, ખબર નહીં કે એ છોકરીએ પાર્ટ ટાઈમ જોબ ચાલુ કરી છે. તમને શરમ આવી જોઈએ તમારી જાત ઉપર કે હું સગો ભાઈ થઈને છોકરી બિચારી નોકરી કરે છે. તો મેં નથી કીધું નોકરી કરવાનું, એની જાતે નોકરી કરે છે. કરવા જ પડે, અમારા ખર્ચા કોણ પૂરા કરશે ઘરના? હા, એટલે હું તમારું કોઈનું ધ્યાન રાખતો જ નથી, એમને તમારું કહેવાનું બધાનું. નથી જ રાખતા. આજ સુધી હું તમને સામે નથી બોલતી, પણ અત્યારે કહું છું કે તમે ઘરનું ધ્યાન નથી રાખતા. નથી તમે તમારી માનું ધ્યાન રાખતા, નથી તમે મારું રાખતા, નથી તમારી બહેનનું રાખતા. કોઈનું ધ્યાન તમે નથી રાખતા. હા, તો તમે બધા છે ને તમારી રીતે તમારો વહીવટ કરો, મને કોઈ કઈ પૂછતા નહીં. હું જાઉં છું આગળ છોડી. બસ તમારે આ જ કરવું હતું, આ જ કરવું હતું. એ ખબર હતી મને કે તમારે છટકવું જ છે આ બધી વસ્તુથી. જ્યારે હોય તો એક નહીં કહેવાનું, નોકરી કરો. નોકરી કરવાથી શું થવાનું છે? જ્યારે હોય તો બસ નકરી સલાહ દેવામાં સમજે છે. ભાઈ તમે આવા બધા ઝઘડા બાની સામે ના કરો. તમને બાની તબિયતનો પણ થોડો ખ્યાલ છે કે નહીં? મને બધાનો ખ્યાલ છે. હા, તમે સંભાળો, મારે નથી બેસવું તમારી સાથે મગજ મારી કરી. એમે કાંઈ નહીં, તમે સંભાળીશ તમારી જવાબદારી. રાજ, 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 ભાવના જલ્દી પાણી લઈ આવો, ભાવના રાજ, રાજ. રાજ. રાજ, શું કીધું ડોક્ટરે? ભાઈ બોલો ને, ડોક્ટરે શું કીધું? ડોક્ટરે પાનું ઓપરેશન કરવાનું કીધું છે.
હા, ઓપરેશન ખર્ચો કેટલો કીધો છે ડૉક્ટરે? 1.5 લાખ રૂપિયા. અને બાનું ઓપરેશન તાત્કાલિક કરાવવું પડશે. રાજ, તમારી જોડે છે પૈસા? પૈસા થઈ જશે, હું કરીશ કંઈક, થઈ જશે પૈસા. બસ રાજ, બસ કરો હવે. હવે તમે નહીં બોલો કે થઈ જશે થઈ જશે. થોડુંક તો વિચાર કરો. હા ભાઈ, આ હદ સુધી આવી ગયું તોય તમે થઈ જશે પર અટેકા છો. જો થઈ જશે કહેવાથી બધું થઈ જતું હોય ને તો અત્યારે આપણે ક્યાંય હોય. રાજ, પરિસ્થિતિ અત્યારે કેટલી ગંભીર થઈ ગઈ તને ખબર છે? આપણા ઘરમાં અત્યારે 5,000 પણ નથી અને 1.5 લાખનો ખર્ચો કેવી રીતે કરીશું? અરે તમે ચિંતા ના કરો એની, હું કંઈક કરું છું, એ બધું થઈ જશે. એની થઈ ચિંતા- જશે થઈ જશે શું થઈ જશે? હા, આ ઘરમાં કેવો માહોલ થઈ ગયો. મમ્મી દવાખાને પડ્યા છે અને હજી પણ તમે એમ કહો છો થઈ જશે થઈ જશે. થોડો તો વિચાર કરો તમે કે આજ સુધી નોકરી નથી કરવી, કઈ નથી કરવું. અરે પૈસા વગર તમારી માં અત્યારે જિંદગીને મોતથી ઝૂમી રહી છે. થોડો પણ વિચાર નથી આવતો તમને? અમારું બોલેલું તમને ખોટું લાગે છે એ વાત હું પણ માનું છું, પણ તમે હજી સમજી જાઓ કે ન કમાવા કરતા થોડું ઓછું કમાવું પણ વધારે સારું છે. ક્યારે તમે બિઝનેસનો મોહ છોડી દો. આજે હું તમને 2 હાથ જોડું છું. તમે કહેતા હતા ને કે તારા પપ્પાએ મને પૈસા ના આપ્યા. હા, મેં જ મારા પપ્પાને ના પાડી હતી કે તમે એને પૈસા નહીં આપતા, કારણ કે એકવાર પૈસા આપશો ને તો એને આદત પડી જશે અને એ આદત તમારી ક્યારેય નહીં જાય. અને બીજી વસ્તુ કે તમારું સન્માન ગવાઈ જશે. તમારું સન્માન ન ગવાય એટલા માટે મેં તમને પૈસા ન લેવા દીધા. ભલે ઘરમાં આપણે ચટણીને રોટલો ખાતા હોય, કોઈની સામે હાથ મેં ક્યારેય નથી ફેલાયો. જેમ તેમ કરીને મેં ઘર ચલાવ્યું, જેમ તેમ કરીને તમારી બહેનને ભણાવી અને જેમ તેમ કરીને મેં મમ્મીની દવા પૂરી કરી. તમને ક્યારે અહેસાસ થયો છે કે મારી બૈરી શું કરે છે? અને આવી જ રીતના જો તમારું ચાલશે ને તો આજે મમ્મી આપણા ઘરે પાછા નહીં આવી શકે. નહીં, તું એવું ના બોલ પ્લીઝ, એવું ના બોલ. હા, એવું તો હું નહીં જ બોલું, કારણ કે હું ચાહું છું કે મારી બા પાછી ઘરમાં આવે, તમારી મમ્મી ઘરમાં આવે. કાબેલી પ્લીઝ મને માફ કરી દે. માફી માંગવી હોય ને તારે તો આપણા બા ઘરે આવે ને ત્યારે માંગજે. જો જીવતા આવશે ને તો તને માફ કરી દઈશ, પણ જો બાને કંઈ થઈ ગયું ને તો હું તારી બેન નલીના ઘરની બહાર નીકળી દઈશ. મારી જવાબદારી હું નિભાવી લઈશ, પણ તને અહેસાસ કરાવીશ કે જવાબદારી શું કહેવાય અને તે ક્યારે નિભાવી જવાબદારી. પ્લીઝ કાબેલી. જિંદગી જીવવી એટલી આસાન નથી, પણ એક જવાબદારીમાં જીવવું ને ત્યારે ખબર પડે કે માણસે કોને કહેવાય. મને માફ કરી દે કાબેલી, પ્લીઝ મને માફ કરી દે. મને મારી ભૂલ સમજાઈ ગઈ. હું કરોડપતિ બનવાના સપના જોતો હતો. આજે મને સમજાયું કે કરોડપતિ બનવું હોય તો ધીરે ધીરે બનાય. સફળતાની સીડી ચડવી હોય તો એક એક પગથિયું ચડવું પડે. હવે હું નોકરી કરીશ, હું નોકરી કરીશ. પ્લીઝ મને માફ કરી દે. તારી બેનની સામે જો તને વિચાર આવશે કે તે ક્યારે એની જવાબદારી નિભાવી છે. હું નિભાવીશ. હવે હું બધી મારી ફરજ નિભાવીશ. એકવાર મારી બા ઘરે આવી છે. રાધીબેન, રાજભાઈ, લો આ પૈસા અને તમારા બા દવાખાને છે ને એની સારવાર કરાવો. અને હજી પણ કંઈ ઘટે ને તો હું કામિનીની તો બેન છું જ, પણ આજે તમારી બેન માનીને મારી પાસેથી પૈસા લઈ. જો આ હાથ પાછો ગયો તો હું સમજીશ કે તમે મને અને વિજયને હજી સુધી માફ નથી કરી. ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ.
મેં તમને ન કહેવાના હોય ને કીધા. અને આજે તમે મારા દુઃખમાં ભાગ લેવા આવ્યો. આજે મારી માને બચાવી શકે એવો કોઈ રસ્તો મારી પાસે નથી. મેં કરોડપતિ બનવાના સપના જોઈને આજે મારી માને જ મરણ પથારીએ મૂકી દીધી. ધિક્કાર છે મારા તો દીકરા પર ધિક્કાર છે. ભાઈ નહીં, હવે રોવા કરતા પૈસા લઈને દવાખાને જાઓ. તમે તમારી જાતને સંભાળો. સમય બળવાન હોય છે, માણસ બળવાન નથી હોતો. હા, પૈસા લો અને બાને ઊભા કરો, પછી આપણે બધી વાત કરશું. જાઓ રાજભાઈ. જાઓ રાજ. દાદીબેન, મારા વતી બીજે કુમારને કહેજો કે મને માફ કરી દે. મેં એની સાથે પણ બહુ ખરાબ વર્તન કર્યું છે. એ માણસે હંમેશા મારું ભલું વિચાર્યું અને હું એનું જ અપમાન કરતો રહ્યો. બસ તમે જાઓ, અત્યારે આ બધી વાતોનો સમય નથી. જાઓ ડોક્ટર પાસે જાઓ ફટાફટ. હા ભાઈ. ઊભા થાઓ. જાઓ રાજ, જાઓ. તમારો ઉપકાર જેટલો માંગ એટલો ઓછો છે દાદીભાઈ. આ સમયે તમે મારા ઘરે આવે અને તમે તો ભગવાન બનીને મારા ઘરે આવ્યા છો. બહુ આભાર તમારો. અરે તમે બંને તો એવી રીતે વાત કરો છો જાણે તમારા બા ખાલી તમારા જ હતા. શું મને એમની કોઈ લાગણી નથી? મેં તને મારી બેન કહી છે અને બાને હું મારા મમ્મી સમજુ છું. તું આવું બોલીને મને પારકી કરે છે ને? ના, બિલકુલ નહીં. સૌ સારાવાના થઈ જશે. ચલો હવે જલ્દી આસુડાનું છે. ચલો આપણે પણ હોસ્પિટલ જઈએ ફટાફટ. ચલો.